જમીનના 7/12માં નામ તમારું છે પણ કબજો બીજો કોઈ વ્યક્તિ કરીને બેઠો છે તો શું કરવું? મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો છે એ કોમેન્ટ બોક્સમાં અગાઉના વિડીયોમાં આવેલા છે. તો આ પ્રશ્નોના નિરાકરણ માટે થઈને આજનો આ વિડીયો છે હું પ્રસારિત કરવા જઈ રહ્યો છું. મિત્રો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો, જેથી કરીને જો તમારી આવી કોઈ સમસ્યા હોય, તમારા ગામમાં આવી કોઈ સમસ્યા હોય, તમારા ગ્રુપ સર્કલમાં આવી કોઈ સમસ્યા હોય, તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું અને આવી જમીન છે એ કઈ રીતે પરત મેળવી શકાય, એની પ્રક્રિયા છે એ વ્યક્તિ આ વિડીયોના માધ્યમથી જાણી શકે. તો મિત્રો, આવો આજે આપણે સમજશું કે 7/12માં નામ તમારું છે અને કબજો જો કોઈ બીજા કોઈનો હોય તો આવી જમીન છે એ પરત કઈ રીતે મેળવી શકાય. સૌપ્રથમ તો મિત્રો, આપણે કાયદાકીય જોગવાઈ જોઈએ તો અગાઉ નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ ઓફ ઓરિસ્સા વર્સિસ બૃંદાબન શર્મા 1995 અને ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટે જીતેન્દ્રસિંહ વર્સિસ સ્ટેટ ઓફ એમપીના કેસમાં જે 2021ના ચુકાદા છે ને આ બંને ચુકાદાઓ છે એ લેન્ડમાર્ક જજમેન્ટ છે અને રિપોર્ટેબલ જજમેન્ટ છે. આ બંને ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કર્યું છે કે મ્યુટેશન એન્ટ્રી એટલે કે માત્ર રેવન્યુ રેકર્ડમાં જો તમારું નામ હોય તો એ માલિકીનો પુરાવો નથી. મ્યુટેશન એન્ટ્રીથી તમારું ટાઇટલ છે એ સાબિત થતું નથી. આવું નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે આ ચુકાદામાં. તો હવે રેવન્યુ રેકર્ડમાં તમારું નામ છે અને કબજો બીજાનો છે તો તમારી પાસે શું કાયદાકીય ઉપચાર પ્રાપ્ત છે, શું કાયદાકીય ઉપચાર અવેલેબલ છે, એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો રેવન્યુ રેકર્ડમાં તમારું નામ છે તો આ નામ કઈ રીતે આવ્યું? જો કોઈ માલિકીના આધારે આવ્યું હોય, વારસાઈના આધારે આવ્યું હોય તો એ તમામ પુરાવાઓ તમારે એકત્રિત કરવા પડે મિત્રો. અને આ પુરાવાઓને આધારે તમારે જમીનનો કબજો પરત મેળવવા માટે થઈને સિવિલ સ્યુટ એટલે કે દીવાની દાવો દાખલ કરવો પડે. અને જો તમારી પાસે માલિકીના સબળ પુરાવા હોય અને જે કબજેદાર છે એ ગેરકાયદેસર કબજો કરીને બેઠો છે તો ત્વરિત કબજો મેળવવા માટે થઈને અત્યારે ગુજરાત રાજ્યમાં એક સરસ મજાનો કાયદો અમલમાં છે જેને લેન્ડ ગ્રેબિંગ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમે આ કાયદા મુજબ પણ કલેક્ટરને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો તમામ પુરાવાઓને આધારે. અને આ કાયદો એટલો બધો અસરકારક છે કે 100માંથી 80% વિવાદોનો અંત છે એ ફરિયાદ દાખલ થયા પહેલાં જ આવી જતો હોય છે અને માલિકોને પોતાની મિલકતો છે કે જમીનો છે એ પરત મળી જતી હોય છે. તો તમે આ કાયદા હેઠળ પણ એક્શન લઈ શકો છો. પણ સૌપ્રથમ એ જરૂરી છે કે જે રેવન્યુ રેકર્ડમાં તમારા નામ છે એ માલિકીના આધારે છે તો આ માલિકીના આધાર પુરાવા તમારે બધા છે એ એકત્રિત કરવા જોઈએ. તમારી પાસે ન હોય તો જે તે ડિપાર્ટમેન્ટમાં અરજીઓ કરીને આરટીઆઈ કરીને માગી લેવા જોઈએ. અને ત્યારબાદ આ બધી કાનૂની પ્રક્રિયા જો તમે કરશો તો જરૂરથી એમાં સફળ થશો અને તમારી જમીન છે એ તમને પરત મળશે. પણ એક ખાસ જરૂરી છે કે જો લાંબા સમયથી કોઈ વ્યક્તિ કબજો ધરાવતો હોય તો એડવર્સ પોઝેશનનો મુદ્દો પણ કોર્ટમાં ઉઠી શકે છે. એટલે સમયસર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમારા ગ્રુપ સર્કલમાં કે તમારા ગામમાં જો આવો કોઈનો પ્રશ્ન હોય કે 7/12માં અને રેવન્યુ રેકર્ડમાં નામ એના હોય પણ કબજો બીજાનો હોય અને આવી સમસ્યાથી એ પીડાતા હોય તો એ સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવવું એ મેં આ વિડીયોના માધ્યમથી કહ્યું છે. તેમ છતાં જો એમને કોઈ કાનૂની માર્ગદર્શન જોતું હોય તો એમનો પ્રશ્ન છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. હું કાનૂની રીતે એનો શું ઉપાય છે એ સૂચવવાનો પ્રયાસ કરીશ. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં, તમારા મિત્ર સર્કલમાં આ વિડીયો શેર જરૂરથી કરજો. કારણ કે ક્યાંક ને ક્યાંક જો કોઈ મિત્ર આવી સમસ્યાથી પીડાતો હોય તો આ વિડીયોના માધ્યમથી એને આ પીડાનો ઉપચાર મળી શકે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા ઇસ્યુ અને નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કારણ કે કાયદાની વાતો છે એ લોકોને કાયદાથી જાણકાર બનાવે છે અને કાયદાનો જાણકાર જ પોતાના હકોનું રક્ષણ કરી શકે છે. ધન્યવાદ.